મનસુખ માંડવિયા રાજકોટમાં પહોંચ્યા છે। હાલ રાજકોટથી આ વિગતો પ્રકાશમાં આવી છે, જ્યાં પશ્ચિમ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ। 4 કરોડ રોજગારીનું લક્ષ્યાંક પૂરું કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। 1 વર્ષની એપ્રેન્ટિસશીપ માટેની યોજના ઉપર ભાર મૂકવામાં આવ્યો। 500 ટોપ કંપનીઓમાં યુવાનોને 1 વર્ષની એપ્રેન્ટિસશીપ આપવામાં આવશે। કેન્દ્ર સરકારનું લક્ષ્ય યુવાઓને રોજગારી આપવાની છે, તેવી વાત મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી। બજેટમાં જાહેર યોજનાને સાકાર કરવા અમે આગળ વધી રહ્યા છે, તેવી વાત પણ મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી છે। 1 વર્ષની એપ્રેન્ટિસશીપ માટેની યોજના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। રાજકોટથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પહોંચ્યા છે। પશ્ચિમ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવામાં આવી છે। वर्तमान बजेट એ યુથ એમ્પ્લોયમેન્ટ સેન્ટ્રિક બજેટ રહ્યું। આપ સૌએ જોયું છે કે આગામી 5 વર્ષની અંદર 2 લાખ કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરીને 4 કરોડ રોજગારી નિર્માણ કરવા માટે થઈને બજેટની અંદર જાહેરાત થઈ છે, જેને લઈને દેશના 1 કરોડ યુવાનોને દેશની 500 પ્રીમિયમ કંપનીઓની અંદર 1 વર્ષ માટે ઇન્ટર્નશીપ આપીને એમને કૌશલ્ય નિર્માણ કરવા માટે થઈને શરૂઆત થઈ ચૂકી છે, જેની સમીક્ષા પણ આજે થવાની છે। 1 કરોડ યુવાન પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટની અંદર, પ્રીમિયમ કંપનીની અંદર ઇન્ટર્નશીપ કરે, એટલે કે જ્યાં વર્લ્ડ ક્લાસ પ્રેક્ટિસ છે, એ પ્રેક્ટિસ શીખીને એ જ્યારે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝની અંદર જોબ માટે જશે, ત્યારે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એક અલગ પ્રકારનું વર્ક કલ્ચર, એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું વર્ક કલ્ચર ડેવલપ થશે। એવી જ રીતે દેશના યુવાનોને રોજગાર માટે થઈને એક સિંગલ વિન્ડો સર્વિસ સિસ્ટમનો લાભ મળે, એના માટે થઈને નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં આજના દિવસે સમગ્ર દેશની અને વિદેશની કંપનીઓ કે જ્યાં કોઈને કોઈ પ્રકારની સ્કિલ મેન પાવરની રિક્વાયરમેન્ટ હોય